हेलो फ्रेंड्स, वेलकम टू सेमेस्टर 3। આપણી સમજૂતી જ્યાંથી અધૂરી છે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ. ઓકે, સેમેસ્ટર 3માં તમારું જે અર્થશાસ્ત્રનું પેપર જે છે, પેપરનું નામ હું વખતો વખત યાદ દેવડાવું છું. એ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો 1. આ સેમેસ્ટર 3માં તમે ભણશો. અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો 2 એ તમે સેમેસ્ટર 4માં ભણશો. ઓકે, હવે એના રેફરન્સમાં આપણે જે સમજૂતી સ્પષ્ટ કરેલી છે, સરેરાશ બચત વૃત્તિ, સીમાંત બચત વૃત્તિ, સરેરાશ વપરાશ વૃત્તિ, સીમાંત વપરાશ વૃત્તિ, અને એના રેફરન્સમાં આગળ આપણે સ્પષ્ટ કર્યું કે સરેરાશ બચત વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ જો છે એનો સરવાળો હંમેશા 1 બરાબર છે. એટલે સરેરાશ બચત વૃત્તિ અને સરેરાશ વપરાશ વૃત્તિ બંનેનો સરવાળો હંમેશા 1 બરાબર છે. એવી જ રીતે સીમાંત વપરાશ વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ એનો પણ સરવાળો હંમેશા 1 બરાબર છે. તો એના સંદર્ભમાં આપણે આગળ અર્થતંત્રમાં મંદી તો છે, પણ મંદીમાંથી બહાર આવવું કેવી રીતે, તો એના માટે જે વિગતો આપણે સ્પષ્ટ કરી કે મૂડીરોકાણ ગુણક અને રોજગારી ગુણક અને એને આધારે મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ અહીંયા સ્પષ્ટ કરેલો છે. અને એના રેફરન્સમાં આપણે જોયું કે વપરાશ વૃત્તિને અસર કરતા પરિબળો મુખ્યત્વે 3 પરિબળો, બરાબર, મુખ્યત્વે 3 પરિબળો. અને વપરાશ વૃત્તિનું આર્થિક વિશ્લેષણમાં મહત્ત્વ શું? કારણ કે કેન્સનું આખું અર્થશાસ્ત્ર જે છે એ મંદીના સંદર્ભમાં મંદીમાંથી ઉગરવું કેવી રીતે, તો એનો જેને એમ કહી શકાય કે સંદર્ભ સ્પષ્ટ કરે છે. અને એના રેફરન્સમાં કેન્સ જેના ઉપર ભાર મૂકે છે કે વપરાશ વૃત્તિનું આર્થિક વિશ્લેષણમાં મહત્ત્વ એમણે જે સ્પષ્ટ કરેલું છે, તો એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રોજગારીમાં મૂડીરોકાણની અગત્ય દર્શાવે છે. મીન્સ વપરાશ વૃત્તિ વધારવી હોય તો શું કરવાનું, એનું સાધનો કયા કયા, વોટ આર ધ ટૂલ્સ ટુ રિમૂવ રિસેશન ઇન ધ ઇકોનોમી. તો મૂડીરોકાણની અગત્ય દર્શાવે છે. મીન્સ મૂડીરોકાણ કરવાનું, અને મૂડીરોકાણ કરવાને પરિણામે બહુ સ્વાભાવિક છે કે ખર્ચ જે છે, કોઈ પણ વ્યક્તિ મૂડીરોકાણ કરે તો એના માટે ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર છે, પણ એ જેના માટે ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર કરે છે એના માટે આવક છે. અને આવક ખર્ચના ચક્રીય પ્રવાહો જે છે એ અર્થતંત્રમાં ઇકોનોમિક એક્ટિવિટીઝ જે છે એને એક્ટિવ કરશે. અને એ એક્ટિવ કરવાને પરિણામે પરિસ્થિતિ એવી થશે કે અર્થતંત્રમાં કુલ રોજગારી વધશે, સાથે સાથે કુલ ઉત્પાદન પણ વધશે અને કુલ આવક પણ વધશે. અને જેવી આવક આવે એટલે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે આવક જે છે, રાદર પૈસો જે છે એ હાથનો મેલ છે. તો એના સંદર્ભમાં મૂડીરોકાણની અગત્ય દર્શાવે છે. અર્થતંત્રમાં બેકારી ઉદ્ભવવાનું કારણ સમજાવે છે. વપરાશ વૃત્તિ શું છે તો કે એ કારણ સમજાવે છે. ત્યાર પછી જે છે કે ગુણક કેટલો છે એ જાણી શકાય છે. ગુણક જે આના પછી હવે આપણે તરત જ સમજવાના છે કે ગુણકના સંદર્ભમાં 2 બાબતો છે, રોજગારી ગુણક અને રોજગારી ગુણક પછી એને આધારે કેન્સે પોતાનો કન્સેપ્ટ જે આપેલો છે એ છે મૂડીરોકાણ ગુણક. અને એનો સંદર્ભ જે છે ગુણક કેટલો છે એ જાણી શકાય છે. અને વ્યાપાર ચક્રના જે તેજી અને મંદીના જે તબક્કાઓ જે છે અને વળાંક બિંદુઓ જે છે, હું માનું છું ત્યાં સુધી તેજી મંદી વિશે તમે સામાન્ય જે માનતા હશો અથવા તો સામાન્ય જે સમજ હોય છે કે અર્થતંત્રમાં ધેર ઇઝ અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે. અને એને પરિણામે પરિસ્થિતિ એવી થાય છે કે અર્થતંત્રમાં તેજી અને મંદી, તો તેજી છે તો બહુ સ્વાભાવિક છે કે અર્થતંત્રમાં મંદી પણ હોવાની, મંદી છે તો બહુ સ્વાભાવિક છે તેજી પણ હોવાની. તો તેજી અને મંદી, અને ખાસ કરીને કેન્સે તો એના જે અર્થશાસ્ત્રને સમજૂતી આપી છે એ મંદીનો સંદર્ભ છે. તો મંદીના સંદર્ભમાં અર્થતંત્રને કેવી રીતે પુલ આઉટ
કેવી રીતે એને બહાર લઈ આવવું, તો એ જ સંદર્ભ આપે છે. તો એના રેફરન્સમાં આપણે ચોક્કસ કહી શકીએ કે એ જે ટર્નિંગ પોઈન્ટ જે છે, તો ત્યાં જો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો બટ ઓબ્વિયસ ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર જે છે એ અર્થતંત્રમાં અનેક ઘણી રોજગારીનું સર્જન કરશે, ઉત્પાદન આવકનું સર્જન કરશે. ઓકે, આનો સંદર્ભ આ રીતે આપણે લઈ શકીએ. હવે ત્યાર પછી આપણે જે સમજવાનું છે એ ગુણકનો ખ્યાલ. અને ગુણકનો ખ્યાલ જે છે એ આપણે બે રીતે સમજીશું. સૌથી પહેલાં જે સ્પષ્ટ કર્યું એ છે મૂડીરોકાણ ગુણક. મૂડીરોકાણ ગુણક આપણે જવાનું છે, પણ સૌપ્રથમ ગુણકનો ખ્યાલ રજૂ કરનાર જે અર્થશાસ્ત્રી જે છે એ RF કાન છે. જો તમે વિગતો લેતા હો તો વિગતો સમજજો કે અર્થશાસ્ત્રમાં ગુણકનો ખ્યાલ, ગુણક મીન્સ મલ્ટીપ્લાયર, ગુણાકાર, જેને આપણે કહીએ ને ગુજરાતી ભાષામાં ગુણાકાર, અને ગુણાકાર પરથી ગુણાકાર. તો કેન્સે જે રજૂ કરેલો ગુણકનો ખ્યાલ જે છે ને મૂડીરોકાણ ગુણક છે. પણ મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ કેન્સે RF કાન નામના જે અર્થશાસ્ત્રીએ જે રજૂ કરેલો છે રોજગારી ગુણકનો ખ્યાલ જે છે એના પરથી લીધેલો છે. તો રોજગારી ગુણકને સમજીશું અને રોજગારી ગુણકના સંદર્ભમાં પછી આપણે એના પરથી જે ડીરાઇવ્ડ જે થયેલું છે રોજગારી ગુણકના સંદર્ભમાં મૂડીરોકાણ ગુણક, તો એને અહીંયા આપણે સમજીશું. રોજગારી ગુણકનો સંદર્ભ શું છે? ઓકે, અહીંયા આપણે લઈએ છીએ, કદાચ વખતો વખત હું રિપીટ ઓનલાઈન લેક્ચર્સમાં તમને કહી રહી છું કે અર્થતંત્રમાં જ્યારે પણ મંદી ઉદ્ભવે તો મંદીમાંથી બહાર કેવી રીતે આવવું, તો એમાં બે સ્પષ્ટ વિચારધારા આપણને જોવા મળે છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વિચારધારા અને ત્યાર પછી એમાંથી એમની નિષ્ફળતાઓના પરિણામે કેન્સે પોતે જે પોતાના સૂચનો કર્યા, ઉપાયો કર્યો, અને આખું એક અર્થશાસ્ત્ર, કેન્સનું અર્થશાસ્ત્ર સ્પષ્ટ થયું. તો અહીંયા આપણે જે જોવાનું છે કે ઓકે, અત્યાર સુધી આપણે વાત કરી કે ભાઈ અસરકારક માંગનો અભાવ છે, અર્થતંત્રમાં મંદી છે. નિદાન તો થયું, પણ થયેલું નિદાન જે છે એને સોલ્યુશનમાં કેવી રીતે પલટવું, સોલ્યુશનમાં, ઉકેલમાં. તો એ ઉકેલમાં એને લઈ આવવા માટે કેન્સ અહીંયા સ્પષ્ટ કરે છે કે અર્થશાસ્ત્રમાં આ સંદર્ભ જે છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની વિચારધારા શું હતી કે ખર્ચમાં કાપ મૂકવામાં આવે. એસીપી ગુની થિયરી છે, વેતન કાપનો સિદ્ધાંત, તો કે અર્થતંત્રમાં છેવટે મંદીમાંથી તેજી તરફ જશે. પણ પરિણામે પરિસ્થિતિ એવી થઈ કે આ એકાદ બે ઇન્ડસ્ટ્રી માટે ઓકે, એકાદ બે ઇન્ડસ્ટ્રીમાં મંદી હોય તો તમે કોસ્ટ કટ કરો, એક્સપેન્ડિચર કટ કરો તો ઇટ્સ ઓકે. પણ જેને એમ કહી શકાય કે અર્થતંત્રમાં જ્યારે મંદી છે તો તમે બધી જ ઇન્ડસ્ટ્રીમાં તમે કોસ્ટ કટ કરો તો એ કારગત નહીં નીવડે. કદાચ એ પરિસ્થિતિ એવી થાય કે અર્થતંત્ર જે છે એ મંદીમાં ફસાતું જાય. તો અહીંયા કેન્સ જે સૂચવે છે મૂડીરોકાણ ગુણક, અને મૂડીરોકાણ ગુણકના સંદર્ભમાં પણ કેન્સ બહુ સ્પષ્ટ કહે છે કે મંદી છે અર્થતંત્રમાં તો પ્રાઇવેટ સેક્ટર તો સાહસ નથી કરવાનું, કારણ કે માર્કેટ નથી. તો અહીંયા કોણ સાહસ કરે? તો બટ ઓબ્વિયસ ગવર્મેન્ટ, સરકાર. કે સરકાર જે છે એ અહીંયા મૂડીરોકાણ કરે. પબ્લિક સેક્ટર, જેને અહીંયા કેન્સે જે સ્પષ્ટ કીધું છે, સરકાર મીન્સ પબ્લિક સેક્ટર. પ્રાઇવેટ સેક્ટર તો પ્રોફિટ ઓરિએન્ટેડ એક્ટિવિટીઝ, ઇકોનોમિક એક્ટિવિટીઝમાં જ સક્રિય છે. તો આના સંદર્ભમાં અહીંયા આપણે એ સ્પષ્ટ કરીએ છીએ કે કેન્સે જે અહીંયા સૂચન કરેલું છે, રાધર રાજકોષીય નીતિનો સંદર્ભ જ કેન્સના અર્થશાસ્ત્રમાંથી આપણને મળે છે. તો કે પ્રાઇવેટ સેક્ટર તો ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું, પબ્લિક સેક્ટરે અહીંયા આગળ આવવું પડશે, પબ્લિક સેક્ટરે અહીંયા સાહસ કરવું પડશે. અલબત્ત હું તમને જેટલી પણ અત્યારે આ વાત કરી રહી છું ને એ બધું વિકસિત દેશોને લાગુ પડે છે કે જ્યાં મંદીમાં મૂડી જે છે ને અત્યંત શરમાળ થઈ જાય છે. શરમાળ મીન્સ મૂડીરોકાણ માટે આગળ આવતી નથી, કારણ કે પ્રોફિટ ઓરિએન્ટેડ છે. તો કેન્સ અહીંયા સ્પષ્ટ કરે છે કે
અર્થતંત્રમાં મૂડીરોકાણ કરવામાં આવે અને એ પણ સરકાર દ્વારા મૂડીરોકાણ કરવામાં આવે તો એ મૂડીરોકાણને પરિણામે અર્થતંત્રમાં અનેક ગણી આવકનું સર્જન થાય કે જેને આપણે મૂડીરોકાણ ગુણક કહીશું. પણ મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ અલબત્ત સૌપ્રથમ RF કાન નામના જે અર્થશાસ્ત્રી જે છે એમણે રજૂ કરેલો આ રોજગારી ગુણકનો ખ્યાલ છે. એટલે સૌથી પહેલાં આપણે રોજગારી ગુણક સમજીશું અને પછી મૂડીરોકાણ ગુણક સમજીશું. હવે તમારા સ્ક્રીન ઉપર છે મિત્રો કે ગુણકનો ખ્યાલ, તો કેન્સે ગુણકનો ખ્યાલ જે રજૂ કર્યો એનો બેઝ એણે કયો લીધો છે? RF કાન નામના અર્થશાસ્ત્રીએ રજૂ કરેલી રોજગારી ગુણકના ખ્યાલ ઉપરથી લીધેલો છે. રોજગારી ગુણક શું છે? તો રોજગારી ગુણક જે છે એ રોજગારી ગુણક એટલે પ્રાથમિક રોજગારીના વધારા સાથેનું કુલ રોજગારીનું જે ગુણોત્તર પ્રમાણ છે, કુલ રોજગારીનું ગુણોત્તર પ્રમાણ, એને આપણે રોજગારી ગુણક તરીકે ઓળખાવી શકીએ. હવે આની સાથે અહીંયા આપણે સ્પષ્ટ કરીએ છીએ એક ઉદાહરણથી. હવે ઉદાહરણ લીધું છે એ આવી રીતે લીધું છે, તમે સ્ક્રીન ઉપર તો છે જ, તમારે જોવું હોય તો તમે એ રીતે પણ જોઈ શકશો. એપ્લિકેશન પર જઈને પણ લેક્ચર તમે તમારી રીતે પણ એને પોતાની રીતે રિવાઇન્ડ કરીને પણ જોઈ શકશો. ઓકે, હવે ઉદાહરણ આપણે આવી રીતે લઈએ છીએ. અત્યારે તમે માત્ર સમજો, થોડુંક ટેકનિકલ ચોક્કસ છે પણ અઘરું નથી, જે હું વખતો વખત મારા બધા જ લેક્ચર્સમાં તમને ધ્યાન ઉપર મૂકું છું. તો અહીંયા આપણે એ સ્પષ્ટ કરવાનું છે કે રોજગારી ગુણક એટલે પ્રાથમિક રોજગારીના વધારા સાથેનું કુલ રોજગારીનું ગુણોત્તર પ્રમાણ. ધારો કે એક ઉદાહરણ લઈએ છીએ કે ધારો કે અર્થતંત્રમાં ₹5 કરોડના મૂડીરોકાણથી 2 લાખ વધારાના મજૂરોને રોકવામાં આવે છે. રાધર 5 કરોડના મૂડીરોકાણ અન્વયે 2 લાખ મજૂરોને રોકવામાં આવે છે. તેથી પ્રાથમિક રોજગારી કેટલી થઈ? પ્રાથમિક રોજગારીને આપણે કહીશું 2 લાખ. હવે આ 2 લાખ મજૂરોની આવક ખર્ચને પરિણામે 2 લાખ મજૂરોની આવક ખર્ચને પરિણામે વપરાશી અને મૂડીરોકાણને પરિણામે જે રોજગારી, વધારાની રોજગારી જો 4 લાખ લોકોને મળે તો 4 લાખ લોકોને જે રોજગારી મળી છે તો એને આપણે કહીશું આનુષંગિક રોજગારી. એટલે આપણે એમ કહી શકીએ કે કરવામાં આવેલું મૂડીરોકાણ કેટલું છે? ₹5 કરોડ. 5 કરોડ મૂડીરોકાણ કરવામાં આવ્યું એને પરિણામે કેટલા મજૂરોને કામ ઉપર રાખવામાં આવ્યા, રાધર કેટલા મજૂરોને રોજગારી મળી? તો કે 2 લાખ. ઓકે, 2 લાખ મજૂરોને રોજગારી મળી, પણ 2 લાખ મજૂરોને પરિણામે અર્થતંત્રમાં છેવટે 4 લાખ લોકોને રોજગારી મળે છે. તો 2 લાખ લોકોને પરિણામે 4 લાખ લોકોને રોજગારી મળે છે. આ કોઈ જાદુ નથી હો મિત્રો, આ છે સંદર્ભ સ્પષ્ટ કે 2 લાખ લોકોને જે આવક મળી છે તો એ લોકો હાથ ઉપર એમને આવક રાખવાના નથી વણવપરાયેલી. આપણે કહીએ છીએ ને રોજબરોતાળ પરિભાષામાં કે પૈસો હાથનો મેલ છે. આપણી બેઝિક નેસેસિટીઝ જે છે, લક્ઝુરિયસ નેસેસિટીઝ જે છે, આપણી ઈચ્છાઓ, આકાંક્ષાઓ જે છે, તો એને ફૂલફિલ કરવા માટે આપણે આપણે એક્સપેન્ડિચર કરીએ જ, કરવું જ પડે છે. પછી આપણે એને નામ આપીએ કે FMCG છે, કે ઇલેક્ટ્રોનિક્સ છે, કે રહેણાંકનું મકાન છે, કે ભાડાનું મકાન છે, દુકાન છે, ગોડાઉન છે, આ બધા એક્સપેન્ડિચર જ છે. તો આપણે એમ કહી શકીએ કે આ 4 લાખ રોજગારીને પરિણામે તો અર્થતંત્રમાં કુલ 6 લાખ લોકોને રોજગારી મળે છે. કુલ 6 લાખ લોકોને રોજગારી મળે છે. તો રોજગારી ગુણકનું સૂત્ર જે છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હું બોલું છું કે રોજગારી ગુણકનું સૂત્ર બરાબર કુલ રોજગારી છેદમાં પ્રાથમિક રોજગારી. હવે 5 કરોડના મૂડીરોકાણ અન્વયે 2 લાખ મજૂરોને કામ મળે છે અને એને પરિણામે વધારાના 4 લાખ લોકોને રોજગારી મળે છે. તો કુલ રોજગારી કેટલી થઈ? 6 લાખ. પ્રાથમિક રોજગારી કેટલી હતી? 2 લાખ. તો આપણે સીધી જેને એમ કહી શકાય કે અંશ અને છેદની રકમ જે છે એ કુલ રોજગારી 6 લાખ અને પ્રાથમિક રોજગારી
2 લાખ. તો આપણે જે છેદ ઉડાડીશું તો 2 ગુણ્યા 3 બરાબર 6. તો 3 જે છે એ આપણે એને કહીશું કે રોજગારીનો ગુણકનો આંક કેટલો થયો? 3. હવે જેમ આ રોજગારી ગુણકનો ખ્યાલ છે ને એવી જ રીતે આપણે મૂડીરોકાણ ગુણકનો સંદર્ભ લેવાનો છે, પણ જેને એમ કહી શકાય કે ત્યાં સીમાંત વપરાશવૃત્તિ આવશે. તો આપણે એ રીતે લેવાનું છે. ઓકે મિત્રો, ખ્યાલ આવે છે? એટલે કેન્સે જે રજૂ કરેલો જે ગુણકનો ખ્યાલ જે છે એ બેઝિકલી RF કાન નામના અર્થશાસ્ત્રીએ સ્પષ્ટ કરેલો જે રોજગારી ગુણકનો ખ્યાલ છે એના ઉપરથી એમણે એ લીધેલો છે. તો બેઝિકલી તો RF કાને આપેલી છે, પણ એની સમજૂતી જે છે એ માત્ર રોજગારી ગુણકના સંદર્ભમાં છે. ઓકે, તો રોજગારી ગુણકનો સંદર્ભ અહીંયા આપણે જોયું કે કરવામાં આવેલા મૂડીરોકાણને પરિણામે જે પ્રાથમિક રોજગારી ઊભી થાય અને એને પરિણામે જે આનુષંગિક રોજગારી ઊભી થાય, તો એનું જે સૂત્ર જે છે કે કુલ રોજગારી છેદમાં પ્રાથમિક રોજગારી. ₹5 કરોડના મૂડીરોકાણ અન્વયે 2 લાખ લોકોને પ્રાથમિક રોજગારી મળે છે, અને એ 2 લાખ લોકોને રોજગારી જે મળે છે એને લીધે અર્થતંત્રમાં બીજા વધારાના 4 લાખ મજૂરોને કામ મળે છે. એટલે ટોટલ કેવું આપણે કહી શકીએ ને કે 2 લાખ પ્રાથમિક રોજગારી વત્તા 4 લાખ આનુષંગિક રોજગારી. તો 2 લાખ વત્તા 4 લાખ બરાબર 6 લાખ. તો સૂત્ર પ્રમાણે કુલ રોજગારી 6 લાખ અને પ્રાથમિક રોજગારી 2 લાખ. તો 2 તરી 6, 2 ગુણ્યા 3 કરીએ એટલે 6 આપણને મળે. તો કુલ રોજગારી જે છે ને એ 6 લાખ શ્રમિકો થાય. પ્રાથમિક રોજગારી જે છે એ 2 લાખ શ્રમિકો. તો આ રીતે આપણે કહી શકીએ કે રોજગારી ગુણકનો આંક કેટલો આવ્યો? 3. 3 દુ 6 અથવા તો 2 તરી 6. જેમ આપણે ઘડિયા પાયા બોલીએ ને એના રેફરન્સમાં અહીંયા આપણે છેદ ઉડાડીએ છીએ, તો આ આપણને રિઝલ્ટ મળે છે. હવે સેમ રોજગારી ગુણકને આધારે આપણે મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ સમજવો છે. તો મૂડીરોકાણ આવકમાં કઈ રીતે વધારો લાવે છે? કરવામાં આવેલું મૂડીરોકાણ અર્થતંત્રમાં આવક વધારામાં કેવી રીતે આપણને જોવા મળે છે? તો એના વિશેની સમજૂતી આપણે અહીંયા લેવાની છે. તો આવકમાં વધારો થાય એ માટે મૂડીરોકાણ કરવું જરૂરી છે. કેન્સ છેવટે તો આ જ કહે છે કે ઓકે, અસરકારક માંગનો અભાવ છે, પણ અભાવને પૂરો કેવી રીતે કરવો? તો ખાનગી ક્ષેત્ર તો નફાલક્ષિત સાહસ કરે છે, બહુ સ્વાભાવિક છે. હા, સરકાર જે છે ને અનંત છે, અનંત. એની XYZ પોલિટિકલ પાર્ટી પાવરમાંથી આવે અને પાવરમાંથી જાય, પણ સરકાર તો રહેવાની જ છે. તો સરકાર મૂડીરોકાણ કરી શકે, કારણ કે સરકારને ડેફિસિટ ફિનાન્સનો હક છે. મને તમને નાણાં છાપવાનો કાયદેસર હક નથી, પણ સરકારને નાણાં છાપવાનો કાયદેસર હક છે. તો સરકાર પોતે મૂડીરોકાણ કરે, અને મૂડીરોકાણ કરે, સરકારનું મૂડીરોકાણ ખર્ચે, પણ લોકોની આવક. લોકોની આવક એટલે એ આવક કંઈ વણવપરાયેલી તો રહેવાની નથી, એ પણ પાછી ખર્ચ થવાની જ છે. એટલે વળી પાછું એનો ખર્ચ થાય. તો ખર્ચ આવક, ખર્ચ આવક, ખર્ચ આવક. તો આ ઘટના સેમ એવી છે કે જેમ તળાવ હોય કે જ્યાં પાણી બંધિયાર છે, અને એમાં આપણે એક પથ્થર ફેંકીએ અને જે રીતે વમળો સર્જાય, વલયો સર્જાય. હું અત્યારે આ ઉદાહરણ આ રીતે પણ આપી શકું કે આપણે પિકનિકમાં જઈએ છીએ, જ્યાં આવું પાણી હોય, ભલે ને ખાબોચિયું હોય, પણ તો પણ આપણે સહજ ગમે એટલા મોટા થઈએ તો પથ્થર તો ફેંકીએ છીએ, અને જે વલયો સર્જાય છે, તે વલયો સર્જાવાને પરિણામે જેને એમ કહી શકાય કે અહીંયા એમ કહે છે કે આવક ખર્ચના ચક્રીય પ્રભાવો જે રીતે વલયો સર્જાય છે, તો મૂડીરોકાણ કરવાને પરિણામે આવક થાય, અને આવક ખર્ચના ચક્રીય પ્રભાવો. સપોઝ મારી સેલરી છે એ ગુજરાત સરકારનો ખર્ચ છે, પણ મારું ખર્ચ એ અન્યની આવક છે. સેલરી હાથમાં આવે એટલે એ વણવપરાયેલી રહેતી નથી, એ જાય જ છે ખર્ચામાં. તો આવક ખર્ચ, ખર્ચ આવક, આવક ખર્ચના ચક્રીય પ્રવાહો અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓનો જે રીતે વિસ્તાર કરે છે, અને એ રીતે જેને એમ કહી શકાય કે અર્થતંત્રમાં
મંદી જે છે એ ક્રમશઃ ધીરે ધીરે દૂર થતી જાય છે. જીડીપી ગ્રોથ રેટ વધે છે. તો આ ઘટનાને અહીંયા આપણે મૂડીરોકાણ ગુણક, હવે મૂડીરોકાણ ગુણકના સંદર્ભ પણ બે છે કે હકારાત્મક અને નકારાત્મક. પણ ઓકે, પહેલાં આપણે મૂડીરોકાણ ગુણક વિશે સમજૂતી લઈ લઈએ. મૂડીરોકાણ આવકમાં કઈ રીતે વધારો લાવે છે એ કેન્સના ગુણકના સિદ્ધાંત દ્વારા સમજાવવામાં આવ્યું છે. આવકમાં વધારો થાય એ માટે મૂડીરોકાણ કરવું જરૂરી છે અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ ન થાય તો સરકારે મૂડીરોકાણ કરવા માટે આપવું જોઈએ, જે મંદીના સંદર્ભમાં આપણે હમણાં જ સ્પષ્ટ પણ કર્યું. હવે આ જે ઘટના જે છે, જે મેં અત્યારે શાબ્દિક સમજૂતી આપી, થિયરી, એ થિયરીને અહીંયા આપણે એક આંકડાકીય સમજૂતીના સંદર્ભમાં મૂકીએ છીએ કે સરકાર દ્વારા ₹50 કરોડનું શરૂઆતનું મૂડીરોકાણ કરવામાં આવે છે અને આ આવકને પ્રાથમિક આવક કહેવાય. એટલે સરકાર દ્વારા ₹50 કરોડનું શરૂઆતનું મૂડીરોકાણ, તમે શબ્દ સ્પષ્ટ કરજો, શરૂઆતનું મૂડીરોકાણ કરવામાં આવે તો આ આવકને આપણે શું કહીશું? પ્રાથમિક આવક. પરંતુ ગુણકના સિદ્ધાંત પ્રમાણે ₹50 કરોડનું મૂડીરોકાણ માત્ર ₹50 કરોડ જેટલી જ આવકનું સર્જન નહીં, પરંતુ એના કરતાં વધારે આવકનું સર્જન કરશે અને આ ₹50 કરોડ રૂપિયાના મૂડીરોકાણને પ્રાથમિક મૂડીરોકાણ કહેવાય છે. હવે પ્રાથમિક મૂડીરોકાણ તેની રકમ કરતાં અનેક ગણી વધી આવકોનું સર્જન કરશે. આ હકીકત ગુણકનો સિદ્ધાંત સમજાવે છે. અને આમ મૂડીરોકાણમાં થતા ફેરફારના પ્રત્યાઘાત રૂપે આવકમાં થતા ફેરફારના ગુણોત્તરને ગુણક કહેવામાં આવે છે. જો તમે મિત્રો લખતા હો, સ્ક્રીન ઉપર છે જ, હું બોલી રહી છું, જો તમારે લખવું હોય તો તમે લખી શકો છો કે મૂડીરોકાણ ગુણક એટલે શું? તો કે મૂડીરોકાણમાં થતા ફેરફારના પ્રત્યાઘાત રૂપે આવકમાં થતા જે ફેરફાર જે થાય છે એના ગુણોત્તર પ્રમાણને ગુણક તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ? તો આ બાબત જે છે એનો સંદર્ભ જ આ છે. ઓકે, તો અહીંયા આપણે ગુણકનો જે ખ્યાલ જે છે એ અહીંયા સ્પષ્ટ કર્યો. હવે બાકીની જે વિગતો જે જોવાની છે એમાં પહેલી વિગત છે ગુણકના ખ્યાલમાં રહેલી ધારણાઓ. બીજી વિગત છે ગુણક ગતિશીલ બની શકે તે માટેની શરતો. આ બીજી બાબત. ત્રીજી બાબત, ગુણકના આંકનો આધાર જે છે ને એ સીમાંત વપરાશ વૃત્તિ ઉપર રહેલો છે અને એને આપણે જે શાબ્દિક સમજૂતી લીધી એને આપણે સૂત્ર સહિત સમજૂતીમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી જોઈશું કે ગુણકની મદદથી આવક સર્જનની પ્રક્રિયા જે છે એની સમજૂતી લઈશું. ત્યાર પછી એનું તારણ સ્પષ્ટ કરીશું અને તરત જ પછી ગુણક જે છે એ ગુણકના બહિર્સ્ત્રાવો, લીકેજીસ ઓફ મલ્ટીપ્લાયર, રાધર ઇન્વેસ્ટમેન્ટ મલ્ટીપ્લાયર કયા, અને છેલ્લે જોઈશું ગુણકના ખ્યાલની જે મર્યાદાઓ જે છે એ આપણે અહીંયા સ્પષ્ટ કરીશું. તો આટલી બાબતો અહીંયા આપણે જોવાની છે. જો તમે વિગતો લખતા હો તો તમે લખી શકો પહેલો પોઈન્ટ કે ગુણકના ખ્યાલમાં રહેલી ધારણાઓ. બીજો પોઈન્ટ, ગુણક ગતિશીલ બની શકે ને તે માટેની શરતો. મીન્સ કેવી રીતે કરવામાં આવેલું મૂડીરોકાણ જે છે કેવી રીતે એક ડાયનામિક એપ્રોચ લાવી શકે એ તમે જોઈ શકો. મીન્સ એ આપણે બીજા વિભાગમાં જોઈશું. ત્રીજા વિભાગમાં જોઈશું કે ગુણકના આંકનો આધાર શેના ઉપર છે? સીમાંત વપરાશ વૃત્તિ ઉપર રહેલો છે. તો એ આપણે ત્રીજી બાબત. ચોથી બાબત, આપણે ગાણિતિક સમજૂતી સૂત્ર સાથે સ્પષ્ટ કરીશું કે ગુણકને શોધવા માટેનું સૂત્ર અને એના સંદર્ભમાં ગુણકની મદદથી આવક સર્જનની પ્રક્રિયા. અને છેલ્લે પછી આપણે સ્પષ્ટ કરીશું કે ગુણકના બહિસ્ત્રાવો કયા છે અને ગુણકના ખ્યાલની મર્યાદાઓ કઈ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે સમજૂતી શરૂ કરીએ છીએ. પહેલો પોઈન્ટ, હું માનું છું કે તમને હવે ખ્યાલ આવી ગયો હશે. મૂડીરોકાણ ગુણક જેમ રોજગારી ગુણકનો સંદર્ભ છે એવી જ રીતે મૂડીરોકાણ ગુણકનો સંદર્ભ છે. મૂડીરોકાણ ગુણક એટલે બહુ સ્પષ્ટ રીતે આપણે એમ કહી શકીએ
કે મૂડીરોકાણ ગુણક એટલે કરવામાં આવેલા મૂડીરોકાણને પરિણામે અર્થતંત્રમાં જે નવું મૂડીરોકાણ કરવામાં આવે એના પ્રત્યાઘાત રૂપે આવકમાં થતા ફેરફાર જે છે તો બંનેનું જે ગુણોત્તર પ્રમાણ છે, રેશિયો જે છે, તો એ રેશિયો જે છે એ ગુણોત્તર જે છે એને આપણે ગુણક તરીકે ઓળખાવી શકીએ. ઓકે, ગુણકના ખ્યાલમાં રહેલી ધારણાઓ. તો ગુણકનો જે આ ખ્યાલ જે છે એમાં કઈ કઈ ધારણાઓ રહેલી છે? કારણ કે તમે તો જાણો છો એ પ્રમાણે કે અર્થશાસ્ત્ર જે છે તો ધારણાઓ પર ડિપેન્ડન્ટ છે, ધારણાઓ પર, કે આમ હોય તો આ સાચું, આમ ન હોય તો બની શકે કે ખોટું. તો ગુણકના ખ્યાલમાં રહેલી ધારણાઓ કઈ કઈ છે એને અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ગુણકના ખ્યાલમાં આટલી 6 ધારણાઓ રહેલી છે. પહેલી ધારણા, વિગતો લખતા હોવ તો લખતા રહેજો. અર્થતંત્રમાં પૂર્ણ કરતાં ઓછી રોજગારી હોવી જોઈએ. હવે ગુણક કેવી રીતે ક્રિયાશીલ બની શકે અર્થતંત્રમાં, બજારમાં? તેની પહેલી ધારણા છે કે અર્થતંત્રમાં પૂર્ણ કરતાં ઓછી રોજગારી હોવી જોઈએ. એટલે અર્થતંત્રમાં કેટલોક લેબર ફોર્સ એવો છે કે જે અનએમ્પ્લોયડ છે, જેની પાસે કામ નથી. તો પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને વૃત્તિ હોય અને છતાંય કામ ન મળતું હોય, તો આપણે એને એમ કહીએ છીએ કે અનૈચ્છિક બેકારી. કામ તો કરવું છે પણ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને વૃત્તિ છે, છતાંય કામ નથી. તો એ બેકારી જે છે એ અનૈચ્છિક બેકારી છે. તો પૂર્ણ કરતાં ઓછી રોજગારી હોવી જોઈએ. દેટ મીન્સ તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો ત્યારે માર્કેટમાં એક્સેસ લેબર સપ્લાય જે છે એ હોવો જોઈએ. વિદાઉટ દેટ તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો પણ જો લેબર ફોર્સ જ ન હોય તો શું? તો અહીંયા આપણે ધારણા કરી લઈએ છીએ કે અર્થતંત્રમાં પૂર્ણ કરતાં ઓછી રોજગારી હોવી જોઈએ. ઓકે, બીજી ધારણા, આવક અને વપરાશ ખર્ચ વચ્ચેનો જે સમયગાળો જે છે ને એનો અભાવ હોવો જોઈએ. એટલે ઓન ધ સ્પોટ ઇન્કમ ઊભી થાય એટલે તરત જ એ કન્ઝમ્પશનમાં જવી જોઈએ. એટલે આજે ઇન્કમ લીધીને તમે વર્ષ પછી ખર્ચ કરો તો એ આપણે જાણી ન શકીએ એનો ગુણક કેટલો છે, એની ગતિ કેટલી છે નહીં જાણી શકીએ. એટલે અહીંયા ધારણા કરેલી છે કે આવક અને વપરાશ ખર્ચ વચ્ચે સમયગાળાનો અભાવ હોવો જોઈએ. આજે આવક આવી અને તરત જ આપણે એનો કન્ઝમ્પશનમાં લઈ જઈએ છીએ, એનો વપરાશ કરીએ છીએ. ઓકે, ત્રીજી ધારણા છે કે વિદેશ વેપારનો અભાવ હોવો જોઈએ. વિદેશ વેપાર, તો વિદેશ વેપારનો સંદર્ભ શું છે? આયાત અને નિકાસ. મીન્સ અર્થતંત્રમાં કોઈપણ પ્રકારની આયાત પણ થતી નથી અને અર્થતંત્રમાં કોઈપણ પ્રકારની નિકાસ થતી નથી. કારણ કે જો આ ધારણા હોય ને તો જ કરવામાં આવેલું મૂડીરોકાણ જે છે એ અનેક ગણી આવકનું સર્જન કેવી રીતે કરી શકે છે તો જ આપણે લઈ શકીએ. આયાતો કરીએ છીએ દેટ મીન્સ બીજા દેશમાંથી વસ્તુઓ આવે છે, નિકાસ કરીએ છીએ તો આપણા દેશમાંથી વસ્તુઓ બહાર જાય છે. તો આપણે ધારી લેવાનું છે કે વિદેશ વેપારનો અભાવ છે, રાધર ક્લોઝડ ઇકોનોમી છે. ક્લોઝડ ઇકોનોમી, સો દેર ઇઝ નો ફોરેન ટ્રેડ, નાઇધર ઇમ્પોર્ટ નોર એક્સપોર્ટ, રાઈટ. ચોથી ધારણા છે કે સીમાંત વપરાશ વૃત્તિ જે છે ને સ્થિર ધારી લેવામાં આવી છે. સીમાંત વપરાશ વૃત્તિ આપણે મિત્રો જોઈ ગયા. સીમાંત વપરાશ વૃત્તિ કે વધારાની આવકને પરિણામે જે વધારાનું જે ખર્ચ આપણે કરીએ છીએ, તો એ વધારાની આવકનો વધારાના ખર્ચનો જે ગુણોત્તર પ્રમાણ જે છે એ સીમાંત વપરાશ વૃત્તિ છે. તો સીમાંત વપરાશ વૃત્તિ આપણે ધારીએ ને કે સપોઝ 1/2 છે કે 1/4 છે કે 2/3 છે, જે પણ આપણે ધારી લઈએ એને આપણે સ્થિર ધારવાની છે, એમાં કોઈ ચેન્જ આવતા નથી, રાઈટ. અને છેલ્લું છે કે ભાવ સપાટીમાં કોઈ ફેરફાર થતો નથી. આપણે જાણીએ છીએ મિત્રો કે ભાવ સપાટીમાં ચેન્જ થવાને પરિણામે પણ આપણી કન્ઝમ્પશન પેટર્ન જે છે ને બદલાય છે. ભાવ સપાટી વધે તો બહુ સ્વાભાવિક છે કે વાસ્તવિક આવક ઘટે છે તો આપણે સ્વાભાવિક છે ખર્ચો શું કરીશું. માનો કે ભાવ સપાટી ઘટે છે તો વાસ્તવિક આવક વધે છે, વાસ્તવિક આવક વધે તો ખર્ચ વધુ કરીએ. પણ અહીંયા ભાવ સપાટી જે છે જનરલ પ્રાઇસ લેવલ જે છે એ ભાવ સપાટીમાં
કોઈ ફેરફાર થતો નથી, એ સ્થિર રહેશે. એ સ્થિર રહેશે ને એનો સંદર્ભ અહીંયા આપણે લેવાનો છે. ઓકે, તો આ 5 ધારણાઓ. પહેલી ધારણા ફરીથી બોલું છું, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. અર્થતંત્રમાં પૂર્ણ કરતાં ઓછી રોજગારી હોવી જોઈએ. બીજી ધારણા, આવક અને વપરાશ ખર્ચ વચ્ચે સમયગાળાનો અભાવ હોવો જોઈએ. ત્રીજી ધારણા, વિદેશ વેપારનો અભાવ હોવો જોઈએ. દેટ મીન્સ આયાત પણ નહીં અને નિકાસ પણ નહીં, સંપૂર્ણપણે ડોમેસ્ટિક ઇકોનોમી જ. તો એની કેવી રીતે ગુણક ઉપર અસર, ગતિ ઉપર અને એના આંક ઉપર કેવી રીતે કેટલી અસર થાય એ આપણે જોઈ શકીએ. જો ફોરેન ટ્રેડ હોય તો બીજેથી વસ્તુઓ અને સેવાઓ આવે, આપણા દેશમાંથી વસ્તુઓ અને સેવાઓ બહાર જતી રહે, તો એને અહીંયા આપણે સ્થિર ધારીએ છીએ, રાધર એનો અભાવ કન્સિડર કરીએ છીએ. ચોથી ધારણા છે કે સીમાંત વપરાશવૃત્તિને સ્થિર ધારી લેવામાં આવી છે. સીમાંત વપરાશવૃત્તિ વધારેની આવકને પરિણામે જે વધારેનું વપરાશી ખર્ચ જે થાય છે એ કેટલું છે? 50% છે, 33% છે, 25% છે, 40% છે. તો એને અહીંયા આપણે સ્થિર ધારીએ છીએ. અને છેલ્લી ધારણા કે ભાવ સપાટીમાં કોઈ ફેરફાર થતો નથી. ભાવ સપાટી જે છે, જનરલ પ્રાઇસ લેવલ જેને આપણે કહીએ છીએ, તો એ કેવી છે? સ્ટેબલ છે. મીન્સ નાઇધર ઇન્ક્રીઝિંગ નોટ ડિક્રીઝિંગ. તો આ સ્થિતિમાં મૂડીરોકાણ ગુણકનો સંદર્ભ આપણે સમજીએ છીએ. તો મૂડીરોકાણ ગુણકના સંદર્ભને સમજવા માટે અહીંયા આપણે આ પોઈન્ટ લઈએ છીએ કે વપરાશી વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને ગતિવર્ધનની પ્રક્રિયાનો અભાવ જોવા મળે છે. આ બે બાબતો પણ આપણે લઈ લઈએ છીએ ધારણાઓ સંદર્ભે કે વપરાશી વસ્તુઓ, આવક આવી મારા કે તમારા હાથમાં, તો બટ ઓબ્વિયસ મૂડીરોકાણ અન્વયે જે આવક ઊભી થાય તો સ્વાભાવિક છે પહેલી આવક ક્યાં જવાની છે? કન્ઝ્યુમર આઇટમમાં, વપરાશી ચીજ વસ્તુઓમાં. તો વપરાશી ચીજ વસ્તુઓમાં જે ખર્ચ થવાનો છે, તો તમે માર્કેટમાં જ્યારે પૈસા લઈને જઈએ આપણે માર્કેટમાં, તો કન્ઝ્યુમર આઇટમ જે છે ને, જે એફએમસીજી આપણે કન્સેપ્ટ કહીએ છીએ, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, તો એ ઇકોનોમીમાં હોવી જોઈએ, અર્થતંત્રમાં મળી શકવી જોઈએ. અને છેલ્લું છે ગતિવર્ધનની પ્રક્રિયાનો અભાવ છે. ગતિવર્ધન શું છે? તો કે કરવામાં આવેલું મૂડીરોકાણને પરિણામે જો નવું મૂડીરોકાણ ઊભું થાય ને, તો એને આપણે ગતિવર્ધન કહીએ છીએ. અલબત્ત તમારા સિલેબસમાં નથી એટલે આપણે સમજવાના નથી, પણ આ એક માત્ર ઉદાહરણથી આપણે સમજી લઈએ છીએ કે કરવામાં આવેલું કુલ મૂડીરોકાણને પરિણામે અર્થતંત્રમાં વધારાનું મૂડીરોકાણ જે સ્થાન લેશે એને અર્થશાસ્ત્રમાં કહેવામાં આવે છે ગતિવર્ધન, અથવા તો આપણે એને એમ પણ કહી શકીએ એક્સિલરેશન. અને આના સંદર્ભમાં આ જે બેઝિક જે ધારણાઓ છે, તો એના સંદર્ભમાં ગુણક ગતિશીલ બની શકે તે માટેની શરતો પણ અહીંયા આપણે સ્પષ્ટ કરીએ છીએ. શરતો પણ 4 છે. પહેલી શરત અહીંયા આપણે હું બોલી લઉં છું અત્યારે, આપણે નેક્સ્ટ ટાઈમ એને બહુ ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલી શરત છે કે અર્થતંત્રમાં બેકારીનું અસ્તિત્વ હોવું જોઈએ. બેકારી. બીજી શરત છે કે અર્થતંત્રમાં ઔદ્યોગિક અર્થવ્યવસ્થાનું અસ્તિત્વ હોવું જોઈએ. એટલે અર્થતંત્રમાં બેકારી મીન્સ વધારાનો જે લેબર ફોર્સ જે છે ને એ અનએમ્પ્લોયડ હોવો જોઈએ. ઔદ્યોગિક કારણ કે એગ્રીકલ્ચરમાં શું થશે કે સર્વિસ સેક્ટરમાં કે કરવામાં આવેલું મૂડીરોકાણ છે ને એને થોડુંક સમય લાગશે, પણ ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં જેને એમ કહી શકાય કે તરત જ ઓન ધ સ્પોટ, જો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ હોય તો તરત જ આપણને પ્રોડક્શન મળી જાય છે. ત્રીજી શરત છે કે વપરાશી વસ્તુઓના ઉદ્યોગમાં ફાજલ ઉત્પાદન શક્તિનું અસ્તિત્વ હોવું જોઈએ. ફાજલ, વધારાનું. તમે આજે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, મૂડીરોકાણ કર્યું, પણ ત્યાં વધારાની ઉત્પાદન શક્તિ, એક્સેસ પ્રોડક્શન કેપેસિટી પણ હોવી જોઈએ. અને છેલ્લી જે શરત જે છે કે મૂડી વગેરેનો પુરવઠો પણ વધી શકવો જોઈએ. તો તમારી પાસે હાજર સ્ટોકમાં કેપિટલ પણ અવેલેબલ હોવું જોઈએ. આ 4 શરતો જે છે એને ડિટેલમાં નેક્સ્ટ ટાઈમ ક્લિયર કરીશું. ઓકે ફ્રેન્ડ્સ.
જોડાવા બદલ આભાર. હેવ અ નાઇસ ડે.